ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે જવાના છે, જેને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે। અમિત શાહ ભુજ આવ્યા બાદ હેલિકોપ્ટરથી માતાના મઢે દર્શન કરવા જશે, જેને લઈને માતાના મઢ પાસે તડામાર તૈયારીઓ કરાઈ છે। માતાનું મઢ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિતના સરહદી જિલ્લામાંથી ભુજમાં પોલીસ ખડકાઈ દેવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે મુખ્ય મથક ભુજમાં કેમેરામાં જોઈ શકીએ છીએ કે ખાસ કરીને જોવા જઈએ તો તમામ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે। તેની સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે। એરપોર્ટ ખાતે આજે રાત્રિ દરમિયાન તેઓ ઉતરશે અને અહીંના જે માર્ગ છે ત્યાં કને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તેની સાથે સાથે જોવા જઈએ તો તેઓ અમિત શાહ રાત્રિ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે રોકાશે અને આવતીકાલે તેઓ ધોરડો જવા રવાના થશે અને સુપ્રસિદ્ધ તીર્થધામ લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવી આશાપુરા માતાજીના દર્શન પણ કરશે અને ત્યાંથી અમદાવાદ જવા રવાના થશે। ત્યારે તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે અને તમામ જગ્યાએ બેનરો પણ લગાવવામાં આવ્યા છે। લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભુજ।